જય શ્રીરામ દરેક મિત્રોને જય શ્રીરામ જય શ્રીરામ જય શ્રીરામ. તો આજે તમને થોડું જણાવીશ સ્કૂલ લાઈફ વિશે કે સ્કૂલ લાઈફ આપણી કેવી હતી કે 2004, 5, 6, 7, 8, 9, 10 આ 2010 સુધીનો જે સમયગાળો હતો એ બહુ એક અલગ પ્રકારનો માહોલ હતો કે આપણે દરેક વિષય એક જ નોટબુકમાં લખતા, દરેક વિષય એક જ નોટબુકમાં લખતા અને નોટબુક છે ને પાછી રફ બુક બની જતી. એ રફબુક બની જાય પછી સ્કૂલમાં આપણી એટલી બધી ઇજ્જત હતી કે લગભગ બધા શિક્ષકો ને આપણને ઊભા કરીને જ ભણાવતા કે ઊભો થા તું બોલ, એટલે આપણે ભણાવતા. અને સ્કૂલમાં આપણે બધાને એટલો વટ હતો કે સ્કૂલ વાળા શિક્ષકોએ બધા આપણે એમને વાત જ નહીં કરી, દરેક વખતે એમ જ કહેતા કે કાલ તાર પપ્પાને બોલાવીને આવજે. એટલો તો આપણો વટ હતો કે આપણા જોડે તો વાત જ ના કરતો, આપણા પપ્પા સાથે જ વાત કરતા. એટલો તો આપણો વટ હતો કેમ કે આપણા લખાણા જેવા હતા. અને શિક્ષકોને આપણા હેન્ડરાઇટિંગ એટલા ગમતા કે આપણને એકડી 10 વાર લખવા હાલતા અને 20 વાર તો કક્કો લખવા હાલતા. પછી શાળામાં આપણું બધું એટલું સન્માન હતું ને કે અમુક ટાઈમે તો શિક્ષક આપણને પાટલી ઉપર ઉભો રાખતા, બેન્ચીસ ઉપર કે ભાઈ ઉભો થઈ જા અને પછી વોચ. કારણ કે બધા પાછળ વાળા વિદ્યાર્થીઓ ને આપણા જોડે પ્રેરણા લઈ શકે. આપણા લખાણ એવા હતા કે આપણે બધાને પ્રેરણા આલી શકીએ. અને ટીચરને આપણા સ્વાસ્થ્યની એટલી બધી ચિંતાઓ હતી કે ચાલુ ક્લાસે એમ કહેતા કે ભાઈ તું ઉભો થઈ જાય અને બહાર જા અને 10 રાઉન્ડ લગાય, 50 ઉઠ બેઠક કર અને તાજી હવા ખાઈ જાય. એટલી તો આપણી સ્વાસ્થ્યની ચિંતા હતી. અને અમુક ટાઈમે તો એમ કહેતા કે ભાઈ હવે કાલથી તું નિહાળ જ ના આવતો, તારે નિહાળ આવવાની જરૂર જ નહીં. એટલી બધી તો એમને આપણા ઉપર કૃપા હતી. અને અમુક ટાઈમે તો એમ કહેતા 2 બટન ખુલ્લા મિલીને આવે, આ તારો બાપો નિહાળ છે, તારા બાપનો બગીચો નહીં. ના તારા બાપનો બગીચો એટલે તું કે 2 બટન ખુલ્લા મેલીને આવે. એટલો તો આપણો એ ટાઈમે વટ હતો. પણ અત્યારે શું ટાઈમ બદલાઈ ગયો, સમય બદલાઈ ગયો, એટલે આવું બધું એ ટાઈમ જ આખો અલગ હતો. જે એ ટાઈમને અત્યારે હું વધારે મિસ કરી રહ્યો છું. શું તમારી સાથે આવું બધું કોઈ દિવસ થયેલું? આવું બધું થયેલું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરી દેજો.